નમસ્કાર, સ્વાગત છે આપનું કશોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। અંજારમાં કથિત લવ જેહાદના મામલે પરિસ્થિતિ વણસી। હિન્દુ સમાજની એક યુવતીને ભગાડી જવાની શંકા। ઉશ્કેરાયેલા ટોળાએ મુખ્ય બજારની દુકાનમાં લગાડી આગ। સોનાની લાલચ આપીને કરાઈ ઠગાઈ। માધાપરના પટેલ પાસેથી 1,82,000 ઠગ્યા। 2 ઠગ ભગતોને ઝડપવા પોલીસે હાથ ધરી તપાસ। ગત વર્ષની તુલનાએ ડેન્ગ્યુના કેસોમાં વધારો। ચાલુ વર્ષે 2 મહિનામાં 16 ડેન્ગ્યુના કેસો નોંધાયા। આરોગ્ય વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરે યોજી સમીક્ષા બેઠક। આરટીઆઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ। જિલ્લાભરમાંથી હજુ માત્ર 20 ઓનલાઈન અરજીઓ મળી। યોજનાના પ્રચાર માટે એનજીઓ દ્વારા કરાશે કામગીરી। જિલ્લા પંચાયતની 2 સમિતિઓના ચેરમેનની વરણી। સિંચાઈ અને આઈસીડીએસના બંને ચેરમેન રિપીટ। પુનઃ નિયુક્તિ બાદ ઠેર ઠેરથી પાઠવાઈ શુભેચ્છાઓ। સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમની કરાઈ સુવિધા। 50 દૂધ મંડળીઓ પર આ સુવિધા થઈ કાર્યરત। પશુપાલકોને સ્થાનિકે સરળતાથી જ મળશે નાણાં। અંજારમાં કથિત લવ જેહાદના કિસ્સામાં આજે મામલો વણસ્યો હતો। બપોર બાદ અંજારમાં તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા એક જૂથના ટોળાઓ ગંગા બજારમાં આવેલી એક દુકાનમાં આગ લગાડી હતી। ઘટનાને પગલે અંજાર શહેરમાં ભારે અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી। સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હિન્દુ સમાજની એક 26 વર્ષીય યુવતી ગઈકાલે લાપતા થઈ હતી। તેની ગુમ નોંધ અંજાર પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં મુસ્લિમ સમાજના યુવાન તેને ફોસલાવી લલચાવીને ભગાડી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે કથિત લવ જેહાદની આ ઘટનાએ બપોર બાદ અંજારમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું। જે પરિવારની યુવતીને ભગાડી જવામાં આવી હતી તે પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો યુવાનો ટોળા સ્વરૂપે બહાર નીકળ્યા હતા। અંજારની બજારમાં ક્ષણવાર માટે ધમાચકડી મચી ગઈ હતી। જે યુવાને યુવતીને ભગાડી હતી તેની દુકાન અંજારની ગંગા બજારમાં આવેલ છે। ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ આ દુકાનમાં આગ લગાડી હતી। તોડફોડ સહિત આગની ઘટનાને કારણે અંજારની બજારના શટર ટપોટપ બંધ થઈ ગયા હતા। એક તબક્કે તો અંજારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। દુકાનમાં આગની ઘટના બાદ અંજાર નગરપાલિકા અને વેલ્સપન કંપનીની ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી આવી હતી, તો અંજાર પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। આગ ચાપી કરનાર ટોળું ઘટનાને અંજામ આપી પલાયન થઈ ગયું હતું। ત્યારે પોલીસ અને ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવવા સહિત બંદોબસ્ત જાળવ્યો હતો। ઘટનાને પગલે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તો અંજારની મુખ્ય બજાર પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। અંજારમાં સમી સાંજે એક ઘટનાના પડઘા હજુ સમ્યા ન હતા ત્યાં બીજી ઘટના સામે આવી હતી, જેમાં અંજારના વરસામેડી નાકા પર ગૌરક્ષકોએ 25 થી 30 ગાયો ભેંસો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી। ટ્રક ડ્રાઈવરને માર મારીને ટોળાએ ટ્રકમાં આગ લગાડી હતી, તો પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અંજારમાં એક તરફ લવ જેહાદને કારણે અજંપાભરી સ્થિતિ હતી, ત્યાં રાત્રે 8 વાગ્યાના અરસામાં વધુ એક ઘટના બની હતી, જેમાં ગૌરક્ષકોએ સંભવત કતલખાને જતા મૂંગા જીવોની ભરેલી ટ્રકને અંજારના વરસામેડી નાકે રોકી હતી। તેમાંથી 20 થી 30 ગાયો ભેંસોને બચાવી લેવાઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકના ચાલકને માર માર્યો હતો, તો ટ્રકને આગ ચાપી દેવામાં આવી હતી। ઘટનાને પગલે પોલીસે ટોળા પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, ત્યારે ટોળા દ્વારા પોલીસ પર પણ પથ્થરમારો કરાયો હતો। જોકે પોલીસે ટોળા પર કાબુ મેળવીને વિખેરી નાખ્યો હતો। ઘટનાને પગલે વરસામેડી નાકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભુજના હંગામી આવાસમાં પાણીના ખાડામાં પડી જવાથી 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। રમતા રમતા બાળક ખાડામાં પડી જતા આ કરુણાંતિકા સર્જાઈ હતી। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું। શહેરના જીઆઈડીસી હંગામી આવાસમાં નગરપાલિકાની પાણીની લાઇનમાં જ્યાંથી લોકો પાણી ભરે છે ત્યાં 5 ફૂટનો મોટો ખાડો પડી ગયો છે। આ ખાડામાં 6 વર્ષીય બાળક દેવ વિક્રમસિંહ પાલ પડી જતા તેનું મોત થયું હતું। નગરપાલિકા સહિત સ્થાનિક લોકોની પણ બેદરકારીને કારણે માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો હતો। ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા આવા પછાત વિસ્તારોમાં પાણી માટે ખાસ જાહેર સ્ટેન્ડ બનાવે તે જરૂરી છે તેવી માંગ પણ ઉઠી હતી। वो एक छोटा सा खड्डा था साजू, उसमें छोकरा गिर गया, पानी का खड्डा था वो, तब तक लोग पहुँचे तब तक पूरा हो गया। उसमें नगर पालिका वालों का लेंथ का खड्डा था, नगर पालिका वालों का, तो
तो वहीं से सब पानी भरते थे सब लोग, तो वहाँ टोटी खुलने के कारण वो खड्डा भर गया, छोकरा रमते रमते उसमें जाके गिर गया। સુખપરના રાજકીય અને ધાર્મિક અગ્રણીને છેડતી કરવાના કારસામાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં માંડવીથી આખી યોજના ઘડાઈ હતી અને સુખપરના અગ્રણીને બદનામ કરવા માટે 15 મહિલાઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ભુજમાં સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં બનેલી ઘટનાનું મન દુઃખ રાખવામાં આવ્યું હતું, જેમાં સુખપરના કાંતિભાઈ કેરાઈએ સાંખ્યયોગી બહેનોના રૂમનો દરવાજો ખોલીને અંદર જવા પ્રયાસ કર્યો હોવાની શંકાએ માંડવી સહિત ગોડપર અને નાગલપરની બહેનોએ તેમને માર માર્યો હતો। માંડવીથી આવેલી બહેનોએ કાંતિભાઈને માર મારતા સુખપર ગામના લોકો છંછેડાયા હતા અને કાંતિભાઈ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું કહીને માંડવીની મહિલાઓને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે હાજર કરી હતી, જ્યાં સમાધાન થયું હતું। જો કે એવું પણ જાણવા મળ્યું હતું કે માંડવીની મહિલાઓ પર દબાણ કરીને સમાધાન કરાવાયું હતું। જો સામા પક્ષે કાંતિભાઈએ રાજકીય રાગ દેશમાં કોઈના ઇશારે તેમના પર હુમલો કરાયો હોવાનું કહ્યું હતું। બનાવતા એ કે અમે અભિષેકમાં આવ્યા હતા તો એ લોકો એસે તી દરવાજો ખોલ્યો બેનનો, તો અમે કીધું કે આ જેન્ટ્સ એ દરવાજો ન ખોલી શકે ને એલાઉન્ટ નથી એમ, તો અમને એમ કે એક જણાને એવું કરી તો બીજી વાર ન થાય એમ। અમે આ મંદિરેથી આવતા હતા, હા અમે એને ગોતતા હતા ને અમને એમ થયું કે આ ક્યાંકથી કેમ કરીને અમને મળી એમ। 4 દિવસ થયા અમને એમ થયું કે એને કીધું ને કે તમે શું કરશો એમ, અમે કીધું કરી બતાવશું, તો અમે આ કર્યું। તો આવી જ એમ કે રસ્તા પર પાસ થયો ને અમે એને પકડ્યો એમ। અમે માંડવીના છે ને બીજા ઘર પર કાંતિભાઈ દીધો છે, અમે કોઈના કહેવાથી આ કર્યું છે ને બાજુનો દરવાજો કાંતિભાઈ ખોલ્યો અમે નથી જોયું કોઈ। હા અમે નતું જોયું, અમે રૂમનો દરવાજો ખોલ્યો એ જોયું છે। સાહેબ આજે સવારે મને એક માંડવીના ભાઈ શાંતિલાલ ભાઈ કરીને મને ફોન કર્યો કે મને તમારા પાસે મકાન બનાવવું છે, હું કોન્ટ્રાક્ટર છું, મને જયનગર ઊભા છું આવો। એટલે હું જયનગર ગયો અને મને સિટી હોન્ડા ગાડીમાં બેસાડી મને એક જૂનું મકાન બતાવ્યું અને 10 મિનિટ પાછા લઈ આવ્યા અને રોડ ઉપર 50 બાયું માંડવીનું મોઢા બાંધીને બેઠી હતું પટેલની, અને આ ભાઈએ જે શાંતિલાલ ભાઈ છે એ ગાડીમાંથી મને ઉતારી અને સીધો ધોકો માર્યો માથામાં અને બાયુને હવાલે કરી દીધો અને પછી બાયુ મને ખૂબ માર્યો। આરોપ હવે પોતે એમ કહે છે કે અમને કાંઈ ખબર નથી, અમને ખોટે માર્ગે દોરાઈ ગયા છે એવું એ કહે છે, પણ એ આરોપ ખોટો મૂકે છે। એ એમ કહે છે કે ગુજરાતના એક કૈલાસભાઈ બાઈ કરીને એક સાંખયોગી બાઈ છે, એ મંદિરમાં આવે છે, એ ભુજ મંદિરથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે, તો એ ફંડફાડા કરે છે એમાં તમે રોકો છો। આમ એના આશિક છીએ, એટલે અમે ભુજ મંદિરના મહંતનું કે કોઈ ભુજના સંતોનો અમે નહીં માનીએ, અમે કૈલાસભાઈ અને નીતાભાઈ છે એનું માનશું, બાકી તમારે થાય કરી લેજો। તમે નીતાભાઈને કૈલાસભાઈને કાંઈ પણ કીધું તો તમને જાનથી મારી નાખશું, એ તદ્દન ખોટી વાત છે। મંદિરનો દરવાજો ખખડાવો એ બધા આક્ષેપ ઊભા કર્યા હતા અને એને બધા રાજકીય સ્ટન્ટ બધા આમાં હતા। આમાં સુખપરના કુરજીભાઈ શિવજી ઘોરસિયા કરીને જે ચૂંટણીમાં ઊભા હતા, કરશનભાઈ વેલજી હલાઈ એ પણ ચૂંટણીમાં ઊભા હતા, હું સામેના પક્ષમાં મદદમાં હતો, એટલે મારું કારસું કાઢવા માટે આ બધો ઉપયોગ કર્યો છે। કરશનભાઈ જ્યારે 4-5 દિવસ પહેલાં દખો થયો, કરશનભાઈ ચોખ્ખું એમ કીધું અમે તને સોપારી દઈને મરાવી નાખશું, અને શિવજીભાઈ પણ એમ કીધું હતું કે હું ગમે એટલા રૂપિયા વાપરીશ તને હું ટૂંકો કરી નાખીશ। આ ષડયંત્રમાં શિવજીભાઈ કુરજી ઘોરસિયા સુખપરના અને સુખપરના કરશનભાઈ વેલજી હલાઈ જે અત્યારે નેક્સ્ટ ટાઈમ એના પત્ની ચૂંટણીમાં ઊભા હતા એનો મોટો હાથ છે। આ બધું કાઢશું, મંદિરનો ધાર્મિક માહોલ સર્જી આ બધું કર્યું છે। હું બધાને એ અપીલ કરું છું કે આવું બધું ધાર્મિકના નામે કોઈ સંપ્રદાય બદનામ ન કરવો જોઈએ, અને હું અત્યારે માફી આપી શકું એમ નથી, હું બીજું કાંઈ કરી શકું નહીં, કાયદાનો દરવાજો ખખડાવું એમ છું, પણ મહાન સ્વામીની આજ્ઞા અને પોલીસ સ્ટાફે જે મદદ કરી છે, જે મીડિયાએ મને સાથ સહકાર આપ્યો છે, એટલે મારી માર હું સહન કરી લઉં છું। ભારત દ્વારા 39 પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે પાકિસ્તાનને પણ 49 ભારતીય માછીમારોને નજીકના દિવસોમાં મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે। જો કે હજુ સુધી તેની ચોક્કસ તારીખો જાહેર કરાઈ નથી। માછીમારો સાથે 22 ભારતીય બોટ પણ બોટ માલિકોને પરત આપે તેવી સંભાવના છે। સરહદી કચ્છ જિલ્લામાં ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને માછીમારી કરતા પકડાયેલા પાકિસ્તાની માછીમારો અને ઘૂસણખોરોને ભારત સરકારે મુક્ત કર્યા છે।
જેમાં 39 માછીમારો પૈકી 22 માછીમારોને ભુજની JICમાંથી મુક્ત કરાયા છે. કચ્છની જળ સીમામાં માછીમારી કરતા કુલ 18 પાકિસ્તાની માછીમારોને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 4 ઘૂસણખોરો કચ્છની સરહદેથી ઝડપાયા હતા. આ તમામ શખ્સોને ભુજની JICમાં રખાયા હતા. તો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના પકડાયેલા 9 ઘૂસણખોરો અને બનાસકાંઠા જિલ્લામાં ઝડપાયેલા 2 ઘૂસણખોરો સહિત કુલ 33 પાકિસ્તાની બંદીવાનોને વાઘા બોર્ડરથી પાકિસ્તાન સેનાને ડેપ્યુટ કરી દેવાયા છે, જ્યારે રાજસ્થાનના અલવર તથા પંજાબના અમૃતસર અને મધ્યપ્રદેશ ખાતે રખાયેલા 6 બંદીવાનોને પણ મુક્ત કરાયા હતા. તો પાકિસ્તાને પણ 49 ભારતીય માછીમારોને છોડવાનો નિર્ણય કર્યો છે. હાલ પાકિસ્તાન જેલમાં 200 માછીમારો સજા ભોગવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાન જેલમાંથી 39 ભારતીયોને છોડી મૂકવામાં આવ્યા હતા, જેમાં 18 માછીમારો હતા, બાકીના ભારતીય સિવિલિયનો હતા. કચ્છની જખૌ જળ સીમાએથી અવારનવાર પાક મરીન દ્વારા ભારતીય ફિશિંગ બોટ સાથે માછીમારો ઉપાડી જવાય છે, ત્યારે પાકિસ્તાનના કબજામાં હાલ ભારતની 925 ફિશિંગ બોટ છે, ત્યારે તે તમામ મુક્ત થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે. ગુજરાતીમાં કહેવત છે કે લોભિયો હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવી જ એક ઘટના ભુજમાં બની હતી. માધાપરના એક યુવકે સોનાના સિક્કા મેળવવાના લાલચમાં 1,82,000 રૂપિયા ગુમાવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર માધાપરમાં રહેતા ભરતભાઈ ધનજી પટેલે ભુજ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 25મી ફેબ્રુઆરીથી આજ સુધી ભુજિયાની તળેટીએ આવેલ દરગાહ પાસે ફકીર જેવા લાગતા 2 શખ્સો સહિત એક યુવાને તેમની પાસેથી 1,82,000 રૂપિયા સેરવી લીધા હતા. આરોપીઓએ નવી મોડસ ઓપરેન્ડી સાથે માધાપરના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે. તમારા નસીબમાં સોનાના સિક્કા ભરેલ માટલી છે, તમારી પ્રગતિ થઈ જશે અને સોનાના સિક્કા ભરેલ માટલી તમને મેળવવી હોય તો તેના ઉપર 2 લાખ રૂપિયા મૂકો એટલે તમને સોનાના સિક્કા ભરેલ માટલી મળી શકશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. અને માધાપરના ભરતભાઈ પટેલે માટલી ઉપર 1,82,000 રૂપિયા મૂક્યા હતા અને તેમની નજર ચૂકવીને બંને શખ્સો રૂપિયા લઈને નાસી છૂટ્યા હતા. તો માટલી રેતી અને કાંકરી મળી હતી. આ અંગે ભુજ B ડિવિઝન પોલીસ દ્વારા ઠગોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે મોડી સાંજે માધાપરના નળવાડા સર્કલ પાસેથી ઠગાઈની આ ઘટનાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અકબર ઉર્ફે અકુડો અલાઉદ્દીન બલોચ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈશમ પાસેથી પોલીસે 32,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો, જ્યારે વધુ આરોપીને ઝડપી પાડવા અને મુદ્દામાલ કબજે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કામેની તેઓએ ગઈકાલે ફરિયાદ આપી આપણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. એ B ડિવિઝન પોલીસ સ્ટેશનના આધારે SP શ્રી અને ઇન્ચાર્જ હિમકરસિંહ નાપો અધીફા અને અમારા PI સાહેબની સૂચનાથી અમારા B ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પણ કોન્સ્ટેબલો છે, સિદ્ધરાજસિંહ, મહાવીરસિંહ, હરપાલસિંહ, મયુરસિંહ, જે બીજા અન્ય આ પ્રેસ નોટની અંદર ઓલરેડી નામ લખેલા છે, તો એ મહા મહેનત કરી અને માધાપર હાઈવે ઉપર જે પણ મજારો, ચાની હોટલો વગેરે જે પણ આવતી હતી, જે ફરિયાદી જે મુજબનો હુલિયો બતાડ્યો છે એ મુજબના ઈસમને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા. ત્યારે નળવાડા સર્કલ ઉપર એવો એક જે માથે ટોપી અને માળા ને એવું બધું હતું, એટલે એ ઈસમને પકડી અને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ લાવતા જેણે પોતાનું નામ અકબર અલાઉદ્દીન બલોચ અને જેણે ઉપરોક્ત ગુનો કર્યાની કબૂલાત કરેલી છે અને રોકડા ઓલરેડી એની પાસેથી 32,000 અને એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. બીજા 2 અન્ય આરોપીઓની તપાસ તજવીજ ચાલુમાં છે. ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં આવેલ હિરાણીનગરમાં રહેતા યુવાને આજે વહેલી સવારે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આત્મહત્યાનો બનાવ આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને હાલ માધાપર નવાવાસ હિરાણીનગરમાં રહેતા તેમજ સુથારી કામ કરતા 33 વર્ષીય અનિલ હરગોવિંદ પંચાલે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લેતા ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. હતભાગીના મૃતદેહને PM માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી હતી તે કારણો હજુ સ્પષ્ટ થયા નથી. હતભાગીના આપઘાતથી એક પુત્ર તેમજ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ ગયું હતું.
ભચાઉ તાલુકાના ચિત્રોડ ગામે રહેતા યુવાનને તેના જ બે મિત્રોએ માર માર્યો હોવાનું સપાટી પર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વોંધના અને હાલ ચિત્રોડમાં રહેતા 27 વર્ષીય મનીષ લોહારને ભચાઉના કરશનભાઈ આહિર અને વિનોદ અમરસિંહ લુહારે માર માર્યો હતો. આ ત્રણેય યુવાનો મુંબઈમાં કપડાની ફેક્ટરી ધરાવતા હતા અને મનીષે ફેક્ટરીમાંથી 15 લાખની સાડીઓ બારોબાર વેચી દઈને પોતાના વતન ચિત્રોડ પરત આવી ગયો હતો. ત્યારબાદ કરશન આહિર અને વિનોદ લુહાર લગ્ન પ્રસંગે ભચાઉ આવ્યા હતા. ત્યારે મનીષને ફોન કરીને પાછા મુંબઈમાં દુકાન ખોલવાનું જણાવીને તેને ભચાઉ બોલાવ્યો હતો અને એક વાડીમાં લઈ જઈને તેને બંને શખ્સોએ માર મારીને કાગળોમાં સહી સિક્કા કરાવી લીધા હતા. મિત્રોના હાથે મારનો ભોગ બનેલા મનીષનું પોલીસે નિવેદન લેતા તેણે જણાવ્યું હતું કે માર મારનાર શખ્સોએ ફોન કરીને ભચાઉ બોલાવ્યો હતો. પોલીસે આ અંગે ઈજા પામનાર મનીષનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાત આરોગ્ય વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર અને કચ્છના પ્રભારી અધિકારી દિનકર રાવલે આજે કચ્છની મુલાકાત લીધી હતી. ભચાઉની પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી તેમને કચ્છના તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી કર્મચારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં કચ્છના મોટાભાગના CHC, PHCના તબીબો, મેડિકલ ઓફિસરો તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. મહત્વની આ બેઠકમાં જિલ્લામાં ચાલતી આરોગ્યની કામગીરી અંગે રિવ્યૂ લેવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને ચાલુ વર્ષના પ્રારંભે જ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષની વાત કરીએ તો 2016ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર એક જ ડેન્ગ્યુનો કેસ નોંધાયો હતો, જેની સામે ચાલુ વર્ષે 2 મહિનામાં ડેન્ગ્યુના 16 કેસો નોંધાયા છે, જેમાં 9 કેસો અર્બન વિસ્તારમાં અને 7 કેસો રૂરલ વિસ્તારમાં નોંધાયા છે. ડેન્ગ્યુના નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 5 કેસો ભુજમાં નોંધાયા છે, તો ગાંધીધામમાં 3 અને અંજારમાં 1 કેસ નોંધાયો છે. રૂરલ વિસ્તારમાં ખીરસરા, કોટડા, સામખિયાળી, જંકી, જ્યોતિ પાર્ક 2, જડોદર અને બાયઠમાં ડેન્ગ્યુના કેસો નોંધાયા છે, તો ગત વર્ષની તુલનાએ મેલેરિયાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2016ના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય મેલેરિયાના 53 કેસો અને ઝેરી મેલેરિયાના 14 કેસો નોંધાયા હતા, જેમાં ચાલુ વર્ષે છેલ્લા 2 માસમાં 31 સામાન્ય મેલેરિયાના અને 4 ઝેરી મેલેરિયાના કેસો નોંધાયા છે. આમ કચ્છમાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જ્યારે મેલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. जनवरी महीना में हमारे पास 21 पॉजिटिव केस निकला था पीवी टाइपना અને એક કેસ એમાં PF કેસ એટલે ઝેરી મલેરિયાના કેસ નીકળ્યા હતા. જ્યારે એને સામે આ મહિના ફરવરી માસમાં 28 તારીખ સુધીના 10 કેસ પીવીના નીકળેલા છે અને 3 કેસ PFના કેસ નીકળેલા છે. અત્યાર સુધી કુલ જો કેસ નીકળ્યા છે 21 અને 10 21 કેસ અને કુલ 4 કેસ PFના નીકળેલા છે. ગત વર્ષની જો સરખામણી કરીએ તો ગત વર્ષની સરખામણીમાં આ જો કેસોની સંખ્યામાં ઘટાડો થવા જોવા મળે છે. જ્યારે ડેન્ગ્યુ વિશે આપણે વાત કરીએ તો ડેન્ગ્યુ વિશે મેં જનવરી માસમાં 13 કેસ નીકળ્યા છે અને ફરવરી માસમાં 3 કેસ નીકળ્યા છે, એટલે આખા જિલ્લામાં કુલ ડેન્ગ્યુના 16 કેસ છે. અને ગત વર્ષે 2016માં ફરવરીના અંતમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા ફક્ત 1 જ હતી. ડેન્ગ્યુના કેસોમાં થોડો વધારા જોવા મળેલા છે, જ્યારે મલેરિયાના કેસો સામાન્ય જોવા મળે છે. એ માટે માનનીય જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર દિનકરભાઈ રાવલ આજે કચ્છ જિલ્લાની મુલાકાત માટે ભચાઉ ખાતે તમામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ શ્રી અને મેડિકલ ઓફિસરની મિટિંગ રાખી છે અને બપોરે માનનીય કમિશનરશ્રી કચેરી દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન કલેક્ટર કચેરી રાખવામાં આવેલું છે. સરકાર દ્વારા જરૂરતમંદ અને નબળા પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. તે માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની યોજના શરૂ કરાઈ છે. આ યોજના અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજીઓ કરાઈ રહી છે, જેમાં અત્યાર સુધીમાં માત્ર 20 અરજીઓ જ શિક્ષણ તંત્રને મળી છે. યોગ્ય માહિતીના અભાવે આવી મહત્વાકાંક્ષી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થતું નથી. ગત 21મી ફેબ્રુઆરીથી RTE હેઠળ ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 12 દિવસમાં માત્ર 20 અરજીઓ જ શિક્ષણ તંત્રને મળી છે અને વધુ 30 અરજીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અંડર પ્રોસેસ છે. હવે માત્ર 15મી માર્ચ સુધી જ ઓનલાઈન અરજી થઈ શકશે, ત્યારે માત્ર 10-12 દિવસ બાકી છે. RTE હેઠળ વધુને વધુ બાળકો એડમિશન મેળવી શકે તે માટે સરકારે મુહિમ ઉપાડી છે, જેમાં કચ્છમાં આ યોજનાને અત્યાર સુધીમાં ધાર્યો પ્રતિસાદ ન મળતા હવે NGO મારફતે ભુજ, ભચાઉ, મુન્દ્રા અને માંડવીમાં રિક્ષા ફેરવીને પેમ્પલેટ બાટીને પ્રચાર કરાશે તેવું શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું.
તો ગાંધીધામના ધારાસભ્યએ આ સંદર્ભે ખાસ ઝુંબેશ ઉપાડીને પોતાના લોકસંપર્ક કાર્યક્રમ પર લોકોને ફોર્મ ભરી આપે છે. જરૂરતમંદ લોકોને તમામ પ્રકારની માહિતી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના કાર્યાલય ખાતેથી અપાય છે. ત્યારે તેમની આ કામગીરીને તેઓએ કાબિલે દાદ ગણાવી હતી. આ રીતે તમામ ધારાસભ્યો અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા પ્રચાર કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધુને વધુ લોકો આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લઈ શકે તેવું જરગેલાએ અંતમાં ઉમેર્યું હતું. 20 અરજીઓ આવી છે અને બીજી અરજીઓ દરેક સ્વીકાર કેન્દ્ર ઉપર આવી છે, પણ એમાંથી વાલી જ્યારે આવે ત્યારે પૂરતા ડોક્યુમેન્ટ સાથે ન આવે. એના કારણે 30 કે 40 અરજીઓ છે ત્યાં સ્વીકાર કેન્દ્ર ઉપર પેન્ડિંગ છે, અધૂરા ડોક્યુમેન્ટના હિસાબે. અરજીઓ ઓછી છે એના અનુસંધાને અત્યારે જ મારે મુન્દ્રા ટીપીઓ સાથે વાત થઈ, જીકીસાબેન સાથે ત્યાં ભચાઉમાં પણ વાત થઈ, અને અત્યારે હું અમારા ટીપીઓ ભુજને પણ વાત કરું છું કે થોડીક જાગૃતિ વધારે આવે અને વધારે અરજીઓ આવે. એના મારફત અમારે જે 2-4 NGO છે એની સાથે વાતચીત ચાલે છે અને પોતે પેમ્પલેટ છપાઈ દેવાના છે અને રિક્ષાના ભાડાનો ખર્ચો પણ આપવાનો છે. એટલે અમે વિધિન કાલથી અમે ખાસ કરીને જે મુન્દ્રા, માંડવી, ભચાઉ જ્યાં વધારે સ્કૂલો કવર કરવાની થાય છે ત્યાં ડોર ટુ ડોર રિક્ષાઓ ફેરવી અને જનજાગૃત થાય અને વધારેમાં વધારે વાલીઓ જાગૃત થાય અને પ્રયાસ મેળવે એવા અમારા પૂરતા. કચ્છમાં શિક્ષકોની ઘટને કારણે શિક્ષણનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે. કચ્છમાં અંદાજે 2000થી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે હવે શિક્ષકોની ઘટ નિવારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને મર્જ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ભચાઉની 3 શાળાઓને મર્જ કરવામાં આવી હતી. ભચાઉની જે 3 શાળાઓને મર્જ કરવામાં આવી હતી તે શાળાઓમાં 3 થી 10 જેટલા છાત્રો અભ્યાસ કરતા હતા અને 10 વિદ્યાર્થીઓ માટે 3 થી 4 શિક્ષકો રોકાઈ જતા હતા, જેના કારણે 3 શાળાઓને મર્જ કરવાનો નિર્ણય જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. ભચાઉની રામપર પ્રાથમિક શાળાના છાત્રોને છાડવારામાં મર્જ કરાયા છે, જ્યારે કાદેલા વાંઢ અને સવા વાંઢના 14 વિદ્યાર્થીઓને શિવલખાની પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો શાળાઓના શિક્ષકોને પણ શિવલખા અને છાડવારામાં નિયુક્તિ આપવામાં આવી છે. તો આગામી સમયમાં પણ ઝુંબેશના ભાગરૂપે ભુજના ખાવડા, અબડાસા અને લખપતની શાળાઓને પણ મર્જ કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું. શાળાઓને મર્જ કરવાના નિર્ણયથી કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારી શકવામાં સરળતા મળે તેવી આશા સેવાઈ રહી છે. ખાસ કરી જે ઓછી સંખ્યાઓ છે જ્યાં 6 ને 8 જ બાળકો ભણે છે અને 2 અથવા 3 શિક્ષકો કામ કરે છે અને આરટી રૂલ્સનો ભંગ ન થાય, 1 કિલોમીટરમાં બીજી શાળા હોય તો એવી અમે 3 શાળા મર્જ કરવા માટે દરખાસ્ત કરી સામાન્ય સભાએ પાસ કરી છે. એમાં જે રામપર ગામ છે છાડવાડાની બાજુમાં, એ છાડવાડામાં મર્જ કરી. એવી રીતે કાઢેલ વાંઢ પ્રાથમિક શાળા અને સવા વાંઢ પ્રાથમિક શાળા, આવી ભચાઉ તાલુકાની 3 શાળાઓ છે એને નજીકની શાળામાં મર્જ કરવામાં આવી છે. ખાસ કરી કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ છે તો એ ઘટનો થોડો ઘણો પ્રશ્ન દૂર થશે, જેના કારણે છાડવાડાની અંદર જે શિક્ષકોનો પ્રશ્ન હતો એ દૂર થશે અને આવતા દિવસોમાં એક ઝુંબેશના સ્વરૂપે ખાસ કરી ભુજ, અબડાસા, લખપત, ખાવડા જેવા વિસ્તારોમાં જૂજ સંખ્યાઓ છે અને એની સામે 2-3 શિક્ષકો કામ કરે છે અને એના કારણે ઘટના પ્રશ્નો આવે છે. એ ઘટના પ્રશ્નો દૂર થાય એટલે એક ઝુંબેશના ભાગરૂપે અને આજે DDO સાહેબની સૂચના પણ હતી અને જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેનની પણ સૂચના હતી કે આવી શાળાઓના ઝુંબેશના સ્વરૂપે યાદી બનાવી અને આવતા દિવસોમાં મર્જ થાય અને પાછો આરટી રૂલ્સનો ભંગ પણ ન થાય. 1 કિલોમીટરમાં આવી બીજી શાળાઓ હોય એ તપાસ કરી અને એક ઝુંબેશના ભાગરૂપે આવી શાળાઓ મર્જ કરશું, જેના કારણે શિક્ષકોની ઘટનો કચ્છનો. જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઈ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ ચેરમેનોની દિવાળી પૂર્વે ટર્મ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતાના કારણે નવી વરણી પર બ્રેક લાગી ગઈ હતી. ગત 7મી ફેબ્રુઆરીએ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2 સમિતિઓની વરણી કરવામાં આવી હતી. ત્યારે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન પદે ભીમજીભાઈ જોધાણીની વરણી કરાઈ હતી, જ્યારે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ ચેરમેન પદે
ભાવનાબા જાડેજાની પુનઃ વરણી કરવામાં આવી હતી. ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન પદે ભીમજીભાઈ જોધાણીના નામની દરખાસ્ત નરેશ મહેશ્વરીએ કરી હતી, જેને રસીલાબેન બારીએ ટેકો આપ્યો હતો. જ્યારે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ ચેરમેન પદે ભાવનાબા જાડેજાના નામની દરખાસ્ત આયશાબેન દ્વારા કરાઈ હતી, જેને લક્ષ્મીબેન મ્યાત્રાએ ટેકો આપ્યો હતો. સિંચાઈ સમિતિના ચેરમેન પદે પુનઃ વરણી થયા બાદ ભીમજીભાઈ જોધાણીએ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના કામોમાં ગતિ લાવવાની વાત ઉચ્ચારી હતી. તેમજ પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે ચોમાસા પૂર્વે તળાવ સુધારણા, નવા તળાવો બનાવવા, તળાવ ઊંડા કરવાના કાર્યો પૂર્ણ કરી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. તો મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન પદે ભાવનાબા જાડેજાની વરણી થયા બાદ તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન પણ સરકારની યોજનાઓ બાળકો અને મહિલાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે આગામી સમયમાં પણ આ પ્રયાસને યથાવત રાખવામાં આવશે. આજરોજ કચ્છ જિલ્લા પંચાયતની સિંચાઈ સહકાર અને ઉત્પાદન સમિતિમાં મારી પુનઃરચના કરવામાં આવી છે, ત્યારે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. મારી આ વરણી માટે હું પ્રદેશ ભાજપ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પણ અને તેમજ સાથી તમામ સદસ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં સિંચાઈને લગતા નવા તળાવો હોય કે તળાવના સુધારણાના કામ હોય કે રિપેરિંગના કામ હોય ખૂબ જ થયા છે, અને આવનારા દિવસોમાં પણ ચોમાસા પહેલાં વધુને વધુ તળાવ ઊંડા ઉતારવાના કામ, નવા તળાવો બને તે માટે કચ્છ જિલ્લા સિંચાઈ સમિતિ પ્રયત્ન કરશે. ભ્રષ્ટાચારની વાત કરીએ તો આ એક વિરોધીઓ તરફથી ચલાવવામાં મુદ્દો આવે છે. અમારા પક્ષે કાંઈ પણ ભ્રષ્ટાચારની વાત ધ્યાનમાં આવે તો આપ સૌને પણ અમે વિનંતી કરી છે કે અમને જણાવશું, જરૂરથી પગલાં લેશે. જે બાળકોના જે બાળકો સુધી જે અમારી સરકાર, અમારી ભાજપ જનતા પાર્ટી જે બાળકો સુધી ત્યાં બેઠા જો કરતી હોય ચિંતા, તો અમારી તો એક ફરજ છે. તો હું જે મારા બનતા પ્રયત્ન હું બાળકો સુધી પહોંચે એ મારા બનતા પ્રયત્નો કરીશ. હવે જે કામ અમારા જે આંગણવાડીના કે બાળકો સુધી પહોંચે એ અમારા. કચ્છમાં આવેલા ઉદ્યોગો પોતાની સામાજિક જવાબદારી અદા કરે તે માટે બેઠક યોજાઈ હતી. CSR કોન્ક્લેવ હેઠળ મળેલી મહત્વની બેઠકમાં કચ્છના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે બેઠક બાદ વિકાસાત્મક પાસાઓ અંગે ખાસ ચર્ચા કરી હતી. જેમાં ખાસ તો શુષ્ક પ્રદેશ કચ્છમાં જળ સંચયના કામો કંપનીઓ દ્વારા કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ કરેલી વાતચીતમાં કહ્યું હતું કે કચ્છમાં 1 લાખ કરોડનું રોકાણ કરીને ઉદ્યોગોએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે, ત્યારે કંપનીના કાયદાઓની જોગવાઈ અનુસાર તેઓને પોતાની સામાજિક જવાબદારી પણ અદા કરવાની હોય છે. જેમાં અગાઉ કંપનીઓ પોતપોતાની રીતે સામાજિક જવાબદારી અદા કરતી હતી, પરંતુ હવે ઔદ્યોગિક સંગઠન ફોકિયાના નેજા હેઠળ સરકાર દ્વારા જે પ્રોજેક્ટ હાથ ધરાય છે તેમાં કંપનીઓ ભાગીદારી આપશે. જેમાં કચ્છમાં ખાસ કરીને જળ સંચયના કામો ઉપરાંત પશુપાલન ક્ષેત્રે ઘાસચારો પૂરું પાડવામાં આવશે. તો કચ્છ યુનિવર્સિટી સાથે સ્ટીલ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરીને સ્થાનિક બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે. આપણે જાણીએ છીએ ભૂકંપ પછી અનેકવિધ કંપનીઓ કાર્યરત છે. લગભગ 1 લાખ કરોડ રૂપિયાના રોકાણથી ઘણી બધી કંપનીઓ જે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ જેના નંબર આવતા હોય એ કક્ષાની કંપનીઓ કામ કરે છે. તેઓ કંપની કાયદાની જોગવાઈઓ મુજબ પોતાનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો વપરાશ કરતી હોય છે, અને આ પ્રમાણેનો વપરાશ કરવામાં ઘણી બધી વખત વહીવટીતંત્રને અનુભવે એવું જણાયું કે કોઈક ચોક્કસ ક્ષેત્રની અંદર જ્યાં ખાસ જરૂરત ન હોય ત્યાં સરળતાથી કંપનીને આજુબાજુના ગામ લોકોની રજૂઆતથી એ કામગીરી સતત થયા કરતી હોય. કારણ સામાન્ય રીતે જે સરકારશ્રીની યોજનાઓ અસ્તિત્વમાં છે તેની તે જ યોજના માટે જો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ વાપરવામાં આવે તો બિનજરૂરી રીતે કામનું ડુપ્લિકેશન થવાની સંભાવના રહેલી છે. જેથી ફોકિયા જે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે તેની સાથે રહી અને જિલ્લા વહીવટીતંત્રએ એવો વિચાર કર્યો કે જેમાં રાજ્ય સરકારનું ભંડોળ ઇયરમાર્ક થયેલું નથી હોતું અને જે પ્રજાલક્ષી વિકાસના કામો છે, બહુજન હિતાય બહુજન સુખાયના કામો છે, તેમાં જો કોઈ પ્રોજેક્ટ પસંદ કરી અને ફંડ વાપરવામાં આવે તો એ વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે. જેવી કે માનો કે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ છે એ મુખ્યત્વે નર્મદા યુદ્ધના
પાણી ઉપર અત્યારે આધારિત છે, તો જળસંચયના કામો એમાં થઈ શકે એ એક મહત્ત્વની વસ્તુ છે. એટલે જ્યારે પણ આપણી પાસે કચ્છમાં ઓછો વરસાદ પડે છે, પરંતુ જે વરસાદ પડે છે એ પણ સીધે જ અરબી સમુદ્રમાં જાય, તેને બદલે એ પાણીનો સંગ્રહ થઈ શકે, તો એ પ્રમાણેના જળસંચયના કામો. ઉપરાંત આપણે જાણીએ છીએ કે કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની બહુ મોટી વસ્તી છે, તો પશુપાલન એક ઉદ્યોગ તરીકે કચ્છમાં સ્વીકારાયેલો છે, પરંતુ એ પશુઓ માટે કાયમી ફોડરની ઘાસચારાની વ્યવસ્થા થાય એ પણ એટલું જ ઉપયોગી છે. એ જ રીતે કચ્છના યુવાનોને ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે સ્કિલ ડેવલપમેન્ટની જરૂરત હોય છે, તો કચ્છના યુવાનોની સ્કિલ વિકસે તે પ્રમાણેના પ્રોજેક્ટ લઈ શકાય. ભારત સરકાર દ્વારા નોટબંધી લાગુ કરાયા બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ અપાઈ રહ્યું છે, તો છેવાડાના લોકો પણ વધુમાં વધુ બેંક સાથે જોડાય તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના અભિગમને કચ્છની સરહદ ડેરીએ પણ અપનાવવાનો નિર્ધાર કરતા પશુપાલકોને રૂપિયા ઉપાડવામાં સરળતા રહે તે હેતુથી દૂધ મંડળીઓમાં માઇક્રો એટીએમ લગાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. નોટબંધી બાદ સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને અપાતા પ્રોત્સાહનને કારણે બેંકો તરફ લોકોનું ભારણ વધી રહ્યું છે અને હવે લોકો દ્વારા પણ બેંકો મારફતે જ વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છના પશુપાલકોના દૂધના રૂપિયા બેંક ખાતામાં જમા થઈ રહ્યા છે. આ નાણાં ઉપાડવા માટે બેંકોમાં જવું ન પડે અને સ્થાનિકે જ તેઓને રૂપિયા મળી રહે તે માટે સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમ લગાડવાનું આયોજન ઘડાયું છે. આ બાબતે સરહદ ડેરીના જયેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે સરહદ ડેરી સાથે જોડાયેલ દરેક પશુપાલકોને સરળતાથી નાણાં મળી શકે તે માટે કેડીસીસી બેંકના સહયોગથી પ્રારંભિક ધોરણે દૂધ મંડળીઓમાં 50 માઇક્રો એટીએમ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માઇક્રો એટીએમનું સંચાલન દૂધ મંડળીના સંચાલક દ્વારા કરવામાં આવશે અને દરેક ટ્રાન્ઝેક્શન દીઠ મંડળીને કમિશન પણ મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પશુપાલકોને જ્યારે રૂપિયા ઉપાડવા હશે ત્યારે તેઓને સંચાલકનો સંપર્ક કરવાનો રહેશે, જેથી સંચાલક માઇક્રો એટીએમમાં પશુપાલકનું કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા આપી દેશે. આ સુવિધાથી કચ્છના પશુપાલકોને મોટો ફાયદો થશે. આમિર ખાન અભિનીત સુપરહિટ ફિલ્મ દંગલનું ડિરેક્શન કરનાર અશ્વિની અય્યર તિવારી કચ્છની હસ્તકળાને ઉજાગર કરવા કચ્છી કારીગરો પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી કચ્છની હસ્તકળાઓ ફરી એકવાર રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વિસ્તરશે. જાણીતા ફેશન ડિઝાઇનર પરોમિતા બેનર્જી સાથે મળીને અશ્વિની આ દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કરશે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મની તૈયારી માટે અશ્વિની તિવારીએ કચ્છની મુલાકાત પણ લીધી હતી. કચ્છના કલાકારો પર બનનાર ડોક્યુમેન્ટરી ફિલ્મને લઈને તે ખૂબ જ ઉત્સાહી છે. એક ફિલ્મ મેગેઝિનને અશ્વિની તિવારીએ આપેલી વિગતો મુજબ પ્રકૃતિ સાથે જીવતા માનવ જીવન અને તે માનવીઓ દ્વારા નિર્માણ થતા કલાકાત્મક નમૂનાઓનું પ્રતિબિંબ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આવરી લેવામાં આવશે. કચ્છી સંસ્કૃતિ અને કળાને ઉજાગર કરવાની તીવ્ર મહેચ્છા હોવાનું અશ્વિની તિવારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દંગલ ફિલ્મ ઉપરાંત તેમણે તમિલ ભાષાની ડોક્યુમેન્ટરીઓ બનાવી છે, જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. તો અશ્વિનીએ સૌપ્રથમ બનાવેલી વોટ્સ ફોર બ્રેકફાસ્ટ નામની શોર્ટ ફિલ્મે દાદા સાહેબ ફડકે એવોર્ડ પણ મેળવ્યો હતો. માંડવી તાલુકાના બાગ ગામમાં ગુરુવારે થયેલી અથડામણ બાદ આજે રાજગોર સમાજની એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બાગથી લઈને મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અથડામણમાં રાજગોર સમાજના 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સામેના જૂથમાં રજાક આદમ સુમરા, રફીક આદમ સુમરા, શહજાદ સુલેમાન, ફકીર મહમદ ઉમર અને તેમના સાગરીતો દ્વારા રાજગોર સમાજના 4 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં બાગમાં આવેલી રાજગોર સમાજવાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ જેપી ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી. તો કચ્છના વિવિધ તાલુકા મથકેથી પણ રાજગોર સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. આગામી 8 દિવસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી 8 દિવસમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો જ્વલંત કાર્યક્રમો આપવાની ચીમકી પણ રાજગોર સમાજે ઉચ્ચારી છે. બાગ ગામની અંદર લોકશાહીના પર્વ સમાન જે તાજેતરમાં ચૂંટણીઓ પૂરી થઈ એનો મન દુઃખ રાખીને કેટલાક અનિચ્છનીય તત્વો, આવારા તત્વો, લુખાગીરી કરતા તત્વોએ જે રાજગોર સમાજના ભાઈઓ ઉપર અને બહેનો ઉપર જે હુમલો કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સાથે સાથે એક એવી પણ ઘટના જાણવા મળી છે, બાગ ગામની અંદર આવારા તત્વોએ બેન દીકરીઓને
આવતા જતાં ઠઠ્ઠા મસ્કરી કરે છે કે એમને ઉતારી પાડવાની કોશિશ કરે છે, તે ખરેખર ગંભીર બાબત છે. હું તંત્રને નિવેદન કરું છું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ બેન દીકરીની ઇજ્જત ન જાય, એના માટે સમાજ તો જાગૃત છે, પરંતુ તંત્રને પણ હું વિનંતી કરું છું કે સખતમાં સખત કાર્યવાહી કરી જે આવારા તત્વો છે, હું કોઈ સમાજ સાથે કે કોઈની સાથે મને વાંધો નથી, પણ જે લુખાગીરી કરતા તત્વો છે તે કોઈ પણ સમાજના હોય એને અમે લોકો નહીં સાંખી શકીએ. તાજેતરમાં સંપન્ન થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને જે આવારા તત્વો દ્વારા જે રાજગોર સમાજના ભાઈ બહેનોને ઉપર હુમલાઓ અને જે રીતે તેમને ફસાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, તેના આક્રોશ સ્વરૂપે અમોએ આજે માંડવી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે માંગ કરી છે કે અમારા રાજગોર સમાજના ભાઈઓ બહેનોને ચુસ્ત રીતે એમની સલામતી માટે બંદોબસ્ત ફાળવવામાં આવે અને કંઈ પણ આજ પછી અમારા રાજગોર સમાજના ભાઈ બહેનો ઉપર કોઈ પણ કાંકરીચારો ન થાય તેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. આવારા અને અસામાજિક તત્વો ઉપર કડક હાથે કાર્યવાહી કરે, અન્યથા અમારો સમાજ આવી પ્રવૃત્તિઓ સાંખી નહીં લે. માટે હું સમાજ વતીથી તંત્રને વિનંતી કરું છું કે આજ પછી આવી ઘટનાઓ બનશે તો અમારો સમાજ ક્યારેય સાંખી નહીં લે. માટે તંત્રને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કરે અને આગળની કાર્યવાહી જરૂર કરે. અસામાજિક તત્વોને ઝેર કરવો એ તંત્રનું કામ છે, અન્યથા અમારે હાથમાં લેવું પડશે. કચ્છમાં અત્યાર સુધી શહેરી વિસ્તારમાં દબાણ થતો હતો, પરંતુ હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ દબાણોના કિસ્સા બહાર આવી રહ્યા છે. ભુજના બન્ની વિસ્તારમાં રૈયાળા ગામની સીમમાં 800 થી 1000 એકર અભયારણ્ય અને ગૌચરની જમીન પર દબાણ કર્યું છે, જે અંગે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે. અમારે શું બની ગૌચર છે ને, અભયારણ્યમાં છે, ગૌચરમાં છે, આ માથાભારે વ્યક્તિઓ છે જબરજસ્તી કાઢી ખેતી બનાવે છે, જબરજસ્તી ખેતી બનાવે છે. અમે અહીં બધા માલધારી, હવે માથાભારી વ્યક્તિ 3 ગળી આવી છે અંદર, એ અમને ડપચાડે છે. એટલે અમે જિલ્લા કલેક્ટરને અરજી આપી છે, વિકાસ અધિકારીને આપી છે, મામલેદારને આપી છે, ડેપ્યુટી એસપી સાહેબને આપી છે, બધાને વન વિભાગવાળાને આપી છે, પણ કોઈ સાંભળતો નથી. બધાને અરજીઓ આપી છે. લોકો છે આપણે ખીસરાણી છે, માથાભારે વ્યક્તિઓ 3 છે, એક રમજાન બચલ, બીજો મોહમ્મદ કાસુ, હસન કાસુ, 3 વ્યક્તિ માથાભારે છે. જમીન કાઢી છે ઓછામાં ઓછો 800 એકર જેવી કાઢી છે. ગૌચર દબાણ કરી છે, હમણાં 1 મહિનો થઈ ગયો છે. અમે બહુ પરેશાન કર્યા, આજુબાજુ માણસોને બોલાવ્યા, કીધું, પણ માનતા નથી. માથાભારે વ્યક્તિઓ ખેતી બનાવે છે ગૌચરમાં, અભયારણ્ય છે ને ગૌચરે છે. આવે છે રૈયાડા પંચાયતમાં, ગોદડિયાડા ગામ ને ખારોડ ગામ વચ્ચે. સીમા સુરક્ષા દળ દ્વારા સરહદી વિસ્તારના લોકો માટે સિવિલ એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછીમારોની બોટ રેસ સ્પર્ધા, સરહદી વિસ્તારના લોકોની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ હતી. તે વિવિધ ગામની શાળાઓને ફિટનેસ એક્સરસાઇઝના સાધનો અપાયા હતા. બીએસએફની 108 બટાલિયન દ્વારા નારાયણ સરોવર કોટેશ્વર ખાતે સિવિલ એક્શન પ્રોગ્રામ યોજાયો હતો. બીએસએફ દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં 20 જેટલા માછીમારો બોટ રેસમાં ભાગ લીધો હતો. બીએસએફની 108 બટાલિયનના કમાન્ડન્ટ ડીએસ બિસ્તે ફ્લેગ અપ કરીને બોટ રેલીને સ્ટાર્ટ અપાવ્યો હતો. તો બોર્ડર એરિયાના સિવિલિયનો માટે રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો નારાયણ સરોવર, મોટી શેર, કપુરાશી, લકી અને પીપર ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફિટનેસ એક્સરસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ અપાયા હતા. નારાયણ સરોવરની પ્રાથમિક શાળામાં બાળકોને યોગા અને વ્યાયામ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રાપરના પાલનપુર રોડ પર ₹60 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાપરના ખીમભાણ સંપ્રદાય દ્વારા નિર્માણ કરવામાં આવેલ ગૌશાળાને કમીજલા ભાણ સાહેબ સમાધિના મહંત જાનકીદાસજી મહારાજ તેમજ રાપર દરિયા સ્થાન મંદિરના સંત ત્રિકાલદાસજી મહારાજના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે હિંગરિયાના કલ્યાણદાસજી મહારાજ, વિરાણીના શાંતિદાસજી મહારાજ, રાપરના રાજેન્દ્રદાસજી મહારાજ, કબીર મંદિર ભુજના કિશોર
કિશોરદાસજી મહારાજ, મૌલિકદાસજી મહારાજ, બીબરના જગજીવનદાસજી મહારાજ, મુકુલદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ ગૌશાળામાં ઘાસચારાનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગૌશાળાના ટ્રસ્ટી ગિરીશભાઈ રૈયા તેમજ લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ કેસી ઠક્કરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જેમાં ગૌ માતાનું મહત્વ સમજાવીને તેમના માટે અહીં ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ગાય માતાની સેવા કરાશે તેવું ઉમેર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ રસિકલાલ આદુવાણી, મુકેશભાઈ ઠક્કર, નિલેશભાઈ કારિયા, જયેશભાઈ મજેઠિયા, દિનેશભાઈ ચંદે, ઈશ્વરલાલ સાપતા તેમજ શામજીભાઈ સચદે સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.